રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। ગઈકાલે ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના 5 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપ 5 સીટ પર બિનહરીફ થયું હતું। ધોરાજી ઉપલેટા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા બાબતે ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। લલિત વસોયાએ જણાવ્યું છે કે ચૂંટણી કામગીરીમાં ભાજપ ધોરાજી ઉપલેટા વિસ્તારમાં પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરી રહી છે। ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ચૂંટણીમાં ખનીજ માફિયાઓ, ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કર્યો છે। કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ઉમેદવારોને દબાણ કરી પાછા ખેંચાવ્યા। ધોરાજીમાં ભાજપના ઉમેદવાર અને ભાજપના સ્થાનિક નેતાઓએ ફોર્મ પાછું ખેંચાવ્યું। તેમણે આક્ષેપ કર્યો છે કે ફોર્મ પાછા ખેંચવા માટે કોંગ્રેસના ઉમેદવારોને 10-10 લાખ રૂપિયા અપાયા છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ખનીજ માફિયાઓ પાસેથી પૈસા લઈને આ ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા પૈસા આપ્યા હોવાનો વસોયાનો આક્ષેપ। તો ભાજપ ચૂંટણી જીતવા દાદાગીરી કરી પોલીસનો ઉપયોગ કરી મહેન્દ્ર પાડલિયા ભાજપના ઉમેદવારને ચૂંટણી જીતવા પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર લોકશાહી ઢબે ચૂંટણી લડાતી હતી। આ વખતે ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ, ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના 6 ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાવ્યા છે। ફોર્મ પાછા ખેંચવામાં અમારા ધારાસભ્યશ્રી સફળ થયા છે અને અભિનંદન આપું છું અને સાથે કહું છું કે તમારે આ રીતે ચૂંટણી લડવી હતી તો અમને કીધું હોત તો અમે પણ તમારી સામે તાકાતથી લડત। અમને પણ ફોર્મ ખેંચાવતા આવડે છે, પરંતુ લોકશાહી ઢબે ચૂંટણી લડવાની અમારી પ્રણાલી રહી છે। અમે કોઈ ઉમેદવારના ફોર્મ ખેંચાવવા માટેના પ્રયત્નો નથી કર્યા। ધોરાજીની અંદર ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ ખેંચ્યું, પરંતુ એ ભાજપના આગેવાનોએ જ ખેંચાવ્યું છે, એમાં અમારો ક્યાંય રોલ નથી। ધારાસભ્યમાં હિંમત હોય તો પેલા પણ ચૂંટણી પહેલા 1 મહિનો અગાઉ ચેલેન્જ મારી હતી, ટીવી મીડિયા સામે કહ્યું હતું કે ધોરાજીની અંદર 36 ઉમેદવાર ઉભા રાખીને બતાવે તાકાત હોય તો। 36 પૂરા ઉમેદવારો પણ નથી રાખી શક્યા। ધારાસભ્યશ્રીએ, ભારતીય જનતા પાર્ટીએ અને સરકારે મળીને આ ચૂંટણી લડવા માટેનું પ્લાનિંગ કર્યું હોય એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હવે પછી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જે ચીલા ઉપર ચાલ્યા છો એ ચીલા ઉપર ચાલવા માટેની અમારી તૈયારી છે અને આવતી વખતે આ વખતે તમે ધોરાજીમાંથી તમારા ઉમેદવારોને લઈ અને 12 કેમ્પ કરવો પડ્યો। આવતી વખતે આખા મત વિસ્તારની અંદર ચેલેન્જ સાથે કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જે ચીલે ચાલ્યા છો, તમે જે નવી પ્રણાલી ઊભી કરી છે એ પ્રણાલી ઉપર ચાલવાની અમારામાં પણ તાકાત છે, ક્ષમતા છે। માટે ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું છું કે હવે તમે ચીલો ચાતરો છે એ ચીલા ઉપર અમે પણ ચાલશું અને તમારામાં તાકાત હોય તો અમને રોકીને બતાવવું। ફોર્મ ખેંચવા માટે એક ઉમેદવારોને મેં સાંભળ્યું છે કે 10-10 લાખ રૂપિયા દીધા છે, ધાક ધમકીઓ આપવામાં આવી છે, ગુંડાગીરી કરવામાં આવી છે। આ પૈસા બધા ખનીજ માફિયાઓએ આપ્યા છે અને એ સમગ્ર ઉપલેટાની પ્રજા જાણે છે। બેફામ પૈસાનો ઉપયોગ કરવો એ ધોરાજી ઉપલેટાની પ્રજા જાણે છે અને એની સામે પ્રજામાં પણ આક્રોશ છે। તમારા ઉમેદવારો લોકશાહી ઢબે લોકો પાસે મત માગીને ચૂંટાઈ શકે એમ નથી। ત્યાં તમે દાદાગીરી કરીને, પૈસાનો ઉપયોગ કરીને, પોલીસ તંત્રનો ઉપયોગ કરીને જે રીતે ચૂંટણી લડવા નીકળ્યા છો આ લોકશાહી માટે કલંકરૂપ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।